ઉત્તરાયણ પર પતંગ રસિકો માટે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યમાં 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। ઉત્તરાયણ પર સાધારણ પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે અંબાલાલ પટેલે। ઉત્તર ગુજરાતમાં પવનનું જોર વધુ રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પવનની ગતિ તેજ રહેશે તેવી આગાહી તેમણે કરી છે। સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં પવનની ગતિ સામાન્ય રહેશે। તો ઉત્તરાયણ પર પતંગ રસિકોને સારું એવું વાતાવરણ મળી રહેશે। ઉત્તરાયણ ઉપર જોવા જઈએ તો લગભગ 10-11 તારીખમાં એક પશ્ચિમ વિક્ષોભ આવશે। ઉત્તરાયણ ઉપર હળવા ક્યાંક વાદળો આવી શકવાની શક્યતા રહેશે, પણ ઉત્તરાયણ ઉપર ઠંડા પવનો ફૂંકાશે મુખ્ય, અને તારીખ 14-15માં પણ ઠંડા પવનો ફૂંકાશે। એટલે ઉત્તરાયણમાં જે પવન છે એ સમધારણ રહેવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 6 કિલોમીટર કે તેથી વધુ, ઉત્તર ગુજરાતના ભાગમાં તેનાથી થોડી વધુ ગતિના પવનો ફૂંકાશે। કચ્છના ભાગોમાં તો લગભગ 10 કે 15 કિલોમીટરના સુધીના પવનો ફૂંકાઈ શકે છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વધારે પવન ફૂંકાશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પવન વધારે ફૂંકાવાની શક્યતા રહેશે। એટલે પતંગ રસિયાઓ માટે લગભગ આ પવન ઘણા ભાગોમાં સાનુકૂળ રહેવાની શક્યતા રહે છે।